બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ચોમાસું છે, ક્યાં જાકર હે. બે હાથ ઊંચા કરી એટલે ઠેઠ અક્ષરધામમાં સંભળાય ને એવી જય ઘોષ કરવાનો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. આવો જયનાદ હોવો જોઈએ. સહજાનંદી સિંહ છીએ આપણે. પરમ પિતા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમની દિવ્ય નિશ્રામાં દિવ્ય સ્વરૂપે સદગુરુ શિરોમણી પરમ પૂજ્ય મહાપુરુષદાસજી સ્વામી તેમજ પરમ પૂજ્ય સદગુરુ શિરોમણી પૂજ્ય મોટા સ્વામી તેમજ આપણી વચ્ચે આજ આપણે સૌને દર્શનનું સુખ આપી રહ્યા છે તેવા પરમ પૂજ્ય સ્વામી પૂજ્ય બટુક સ્વામી, પૂજ્ય પૂર્ણપ્રકાશ સ્વામી, પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય દિવ્ય દર્શન સ્વામી અને પૂજ્ય પાર્ષદ ગોવિંદ ભગત, દેશ દેશાંતરથી પધારેલા દરેક વાલા હરિભક્તોને, વાલા વિદ્યાર્થીઓને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે સૌ ગુરુના પૂજન માટે જ્યાં જ્યાં પોતાનું આસ્થાનું સ્થાન હોય ત્યાં પધારતા હોય છે. ગુરુ એટલે શું કે એક પ્રજાપતિ હોય ને, એક માટીનો પિંડો હોય, પછીને લાવી એવો ચીકે પાણી છાંટીને, પછી એને ચાકડે ચડાવે અને પછી એનો ઘાટ ઘડે. એમ હું તમે આજ બધા એક માટીના પિંડા છીએ અને ગુરુ છે એક પ્રજાપતિનું સ્વરૂપ છે. એ આપણું ઘડતર ઘડે. અંદર સારો પ્રેમાળ હાથ હોય, ઉપર ટપલા મારે અને એમાંથી જુદા જુદા પ્રકારના ઓપ આપે. એમ રામાનંદ સ્વામી જેવા રામાનંદ સ્વામીનો જન્મ અયોધ્યામાં થયો. રામાનંદ સ્વામી 11 વર્ષે ગૃહ ત્યાગ કરવા માટે માતાને પિતાને વાત કરી કે મારે જવું છે બસ સંસ્કૃત ભણવા માટે. ત્યારે માતાએ અને પિતાએ ના પાડી કે બેટા રામ, હજી તું નાનો છો. પણ હેતુ હતો એવો કે મને કોઈ ગુરુ એવા મળે કે મને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે. એવા હેતુથી માતાને પિતાની પાસેથી રજા લઈને નીકળી ગયા. ફરતા ફરતા ઘણા બધા સંતોની ખોજ કરી, પણ ભગવાન સુધી પહોંચાડે એવા કોઈ ગુરુ મળ્યા નહીં. માત્ર ને માત્ર તેજ બતાવે ત્યાં સુધી જ એવા જ ગુરુ મળ્યા. ફરતા ફરતા રામાનંદ સ્વામી ગોપનાથ ગોપાળ મુનિ પાસે આવ્યા. તેમના શિષ્ય આત્માનંદ સ્વામી એની પાસે જઈને કીધું કે ગુરુ મહારાજ, મને પરમાત્માનું દર્શન થાય ને એવું કંઈક સાધન બતાવો. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા અને એ સમયની અંદર આત્માનંદ સ્વામી કેવા સમર્થ હતા કે હાથમાં વીસી હોય ને મુઠ્ઠી વારીને આમ ખોલે તો સોનામોર કરી દે, સોનામોર હોય તો આમ કરીને ખોલે તો વીસી બનાવી દે. અરે એટલું જ નહીં, આત્માનંદ સ્વામી બાળાનંદ ને વિઠલાનંદ જ્યારે વિઠ્ઠલ જેવા વિઠ્ઠલના પત્ની ધામમાં ગયા, એક 1.25 મહિનાના બાળકને મૂકીને એની પત્ની મૃત્યુ પામી અને ત્યારે એને કોઈ સ્તનપાન કરાવે એવું નહોતું. એટલા મહાન સમર્થ સંત પણ ભગવાન સુધી પહોંચ્યા નહોતા વાલા ભક્તજનો. અને એ સમયે કહ્યું કે ગુરુ મહારાજ, આ પુત્રને મૂકીની માં મૃત્યુ પામી છે, હવે આનું કોણ? ટૂંકમાં કહું છું, ત્યારે વિઠ્ઠલાનંદે કહ્યું છે કે વિઠ્ઠલ, આત્માનંદ સ્વામીએ કીધું કે વિઠ્ઠલ તું ધવરાવજે. પુરુષના તનમાં ધાવણ ના આવે, પણ એક સંતની મહાકૃપા થઈ અને જમણા સ્તનમાંથી વાત્સલ્ય ફૂટ્યું અને દૂધની ધારાઓ થઈ. અને જ્યારે 3 વર્ષનું એ સંતાન થયું બાળક, ત્યાં સુધીના જમણા સ્તનમાં દૂધ આવ્યું, ડાબા સ્તનમાં નહોતું આવ્યું.
આવા મહાન સમર્થ સંત એ રામાનંદ સ્વામી એની પાસે ગયા, પણ એને કીધું કે અષ્ટાંગ યોગ સાધવો પડે ત્યારે ભગવાન મળે. અને એ નિરાકારવાદી હતા, સાકાર ઉપાસનાને માનનારા નહોતા. અને એ સમયની અંદર કહ્યું કે આ શિષ્ય બહુ રૂપાળો છે, બહુ ગુણી છે, સદગુણી છે, મારા આશ્રમમાં બેઠો હોય ને તો એ આશ્રમની શોભા છે. તને એ સમયે લાંબો વરદી આપ્યો કે એક પછી એક કે બેટા પેલા અષ્ટાંગ યોગ સાધવો પડે પછી ભગવાન મળે. ઉદ્ધવજીનો અવતાર હતા, જેની પાસે 100 વર્ષ સુધી દ્વારકાની અંદર રહ્યા ઉદ્ધવજી. અને એ જ રામાનંદ સ્વામી આજે નરનારાયણ દેવ પાસે રહી દુર્વાસાના શ્રાપને લઈ અને અયોધ્યાની અંદર જન્મ લઈને રામાનંદ સ્વામી થયા. અને એ જ રામાનંદ સ્વામીએ અષ્ટાંગ યોગ સાધ્યો. પણ તેજની મધ્યે જે પરમાત્માનું દર્શન થવું જોઈએ એ થતું નહોતું. તો એ ગુરુનો ત્યાગ કરીને નીકળી ગયા. અને ફરતા ફરતા એ રામાનંદ સ્વામી, વિસ્તાર તો બહુ મોટો છે, રામાનુજાચાર્યને જ્યારે દર્શન થયા, સ્વપ્નમાં દીક્ષા આપી, મંત્ર આપ્યો અને એ રામાનંદ સ્વામી લોજમાં આવ્યા. પણ મારો કહેવાનો હેતુ કે ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી વનમાં ફર્યા, પણ કોઈ ભગવાનનું દર્શન કરાવે એવા કોઈ સમર્થ સંત ન મળ્યા. પણ મને તમને હવે વાતને વિસ્તાર નથી કરતો, કારણ કે પાછળ વક્તા ગણાવો છે. તો મને તમને જે ભગવાન અને ભગવાન થકી જે દીક્ષાને ધારણ કરેલા આપણા આદિગુરુ બ્રહ્માનંદ સ્વામી સમ્રાટ કવિ હતા, એમ કે કોઈ કમ નહોતા. એના શિષ્ય દેવાનંદ સ્વામી, અને ત્યાર પછી કહું કે મહાપુરુષ સ્વામી. અને મહાપુરુષ સ્વામીને કોને નથી જોયા અને કોને દર્શન નથી કર્યા એમ. અને એ મહાપુરુષ સ્વામીના શિષ્ય એ પૂજ્ય મોટા સ્વામી. તો મોટા સ્વામી કેટલા મહાન સમર્થ હતા. અને એ જ એમના શિષ્ય આજ મને તમને જે મળ્યા પૂજ્ય સ્વામી આપણા સૌના ગુરુ સ્થાને. તો સ્વામીનું કેટલું વિશાળ હૃદય, કેવા મહાન સમર્થ સંત કે સ્વામી બોલે, સ્વામીના સંકલ્પ કોઈ નાના ન હોય. અને જે સંકલ્પ કરે એ ભગવાન એમની સાથે રહી એમના હૃદયમાં પ્રેરણા કરી અને એ સંકલ્પને આજ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી આજ એ પૂજ્ય સ્વામીના સંકલ્પને એ પૂરા કરે. કે 108 કથા કરવી એટલે નાની બાઈના ખેલ નથી. કેટલા વર્ષો વીતી જાય ત્યારે પણ સ્વામી એટલી મહેનત ઉઠાવી અને કર્યું કે ના 108, પણ પોતા માટે કઈ કથા નહોતી 108 માંથી. માત્ર ને માત્ર બદ્રી કેદારની અંદર જે મૃત્યુ પામ્યા, નથી કોઈ લોહીના સંબંધ, નથી કોઈ હરિભક્તોના સંબંધ, માત્ર ભારત દેશનો મારો માનવ એક યાત્રા કરવા ગયો અને આ લોકનો ત્યાગ કરી, બાળ બચ્ચાઓને ત્યાગ કરી, એની મા સંતાનોને મૂકી, મા બાપને મૂકીને દીકરાઓ આ લોકનો ત્યાગ કરીને ગયા. તો એને ઘણી બધી આશાઓ રહી હશે. એનો આત્મા ભગવાન સુધી પહોંચ્યો નહીં હોય તો એના આત્માનું કલ્યાણ કરવા માટે ભગવાને દર્શન આપી પૂજ્ય સ્વામીને પૂજામાં એ સંકલ્પ કરાવ્યો કે 108 કથા કરવી અને દરેકનો મોક્ષ કરવો. આટલો જ હેતુ હતો. તો વાલા ભક્તજનો, જે કંઈ આપણને ગુરુ મળ્યા એ કોઈ કમ નથી. આત્માનંદ સ્વામી કેવા સમર્થ હતા, પણ એ ભગવાન સુધી પહોંચ્યા નહોતા. અને આપણને જે ગુરુ મળ્યા છે એ ભગવાન સુધી મને તમને પહોંચાડે અને આપણું કલ્યાણ કરાવે એવા સમર્થ સંત, એમને આપણે લાખ લાખ વંદન કરીએ. પૂજ્ય મહાપુરુષ સ્વામીને, પૂજ્ય મોટા સ્વામીને કે પૂજ્ય સ્વામીને, તો એમના ઋણમાંથી મુક્ત ન થઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.